નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સરસ્વતીમાં જય ગુરુદેવ। આજના વિડીયોમાં આપણે સંભાવનાના જે ચેપ્ટર જોઈ રહ્યા છીએ એનો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9ની ચર્ચા કરીએ છીએ। પહેલા કે પ્રશ્ન નંબર 9 શું છે, આખો નથી લખ્યો, આપણે સમજ પડી કે પ્રશ્ન નંબર 9 એમ કહે છે કે એક પેટીની અંદર કે 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે। હવે આના અંદર તો કે યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે કે હું જોયા વગર એક લખોટી પસંદ કરું છું અને એ લખોટી લાલ હોય તેની સંભાવના શોધવાની છે, બીજો પ્રશ્ન સફેદ હોય તેની, અને ત્રીજો છે લીલી ન હોય તેની સંભાવના શોધો। આખું પ્રશ્નનું પરિરૂપ એવું છે, પુસ્તકમાં છે જ તે, પરંતુ આપણે ઉપર છેલ્લી માહિતી જે જરૂરિયાત મુજબની લખી છે, બધો આખો જવાબ નથી લખ્યો, પ્રશ્ન નથી લખ્યો। હવે જોઈએ કે પહેલાં તો આપણે શીખ્યા છીએ મુજબ કે સૌથી પહેલાં તો કે કુલ પરિણામ નક્કી કરીએ આપણે। તો માનો કે આના જોઈએ આપણે કુલ પરિણામો, તો કુલ પરિણામ કેટલા છે તો કે 5 લાલ છે પ્લસ 8 સફેદ છે અને પ્લસ 4 તો કે લીલી છે, એટલે કે કુલ કેટલા થશે આપણે લખીએ છીએ તો 8 ને 5 13, 13 ને 4 કેટલી થઈ 17 લખોટી થઈ, એક પેટી અંદર કુલ 17 લખોટી છે। હવે તો એના ઉપરથી આપણે પહેલો પ્રશ્ન ગોતવો છે કે શું કહે છે, એને આપણે નામ આપી દઈએ ઘટના એ। ઘટના એ બરાબર એને હું શું કહું છું તો કે લાલ હોય, લાલ હોય અને ઘટના એ કહી દીધી મેં। તો હવે એનું સૂત્ર લખી, ટૂંકમાં સૂત્ર લખીએ, હવે આપણે ખબર પડી ગઈ છે કે સૂત્ર શું છે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા। તો એનું આપણે સૂત્ર લખીએ એટલે બનાવશું, સૂત્ર બનાવશું P ઓફ A બરાબર, ટૂંકમાં લખીએ સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં, કારણ કે બહુ લાંબુ સૂત્ર થાય, આપણે ખબર છે, પરીક્ષા વખતે આપણે લખવાના છીએ, પરંતુ આપણે સમજવા માટે હતું સાનુકૂળ પરિણામની સંખ્યા, કુળ પરિણામની સંખ્યા, અને નીચે લખીએ છીએ આપણે ટૂંકમાં લખવું છે એટલે આપણે લખશું કુલ પરિણામની સંખ્યા, ટૂંકમાં લખીએ છીએ આપણે સૂત્રને ટૂંકમાં, અથવા એને ટૂંકમાં લખતા હોય જ્યારે એમ લખીએ ઉદ્ભવેલ પરિણામની સંખ્યા અને છેદમાં લખીએ કુલ પરિણામની સંખ્યા, ઉદ્ભવી શકે તેવા, એટલા માટે। હવે માનો કે સાનુકૂળ પરિણામો કેટલા છે તો કે લાલ હોય, તો કે લાલ હોય એટલે કેટલા દાડા છે લખોટી છે આપણી પાસે 5, અને કુલ પરિણામ કેટલા છે આપણી પાસે 17, 5 ના છેદમાં 17 જો દાખલો પૂરો, કારણ કે 5 અને 17 બંનેમાંથી એક પણના છેદ ઉડતા નથી, એટલે આપણો જવાબ આવ્યો। જો છેદ ઉડતા હોય તો ઉડાડીને એનું સંક્ષિપ્ત રૂપ આપવાનું છે, પણ અહીંયા તો છેદ નથી ઉડતા એટલે સીધો જવાબ મળી ગયો, પ્રશ્ન 1 થઈ ગયો। પ્રશ્ન 2 છે કે P ઓફ B એને નામ આપી દઈએ આપણે બીજા પ્રશ્નને। એમાં શું કીધું છે આપણે કે P ઓફ ઘટના B બરાબર શેના માટે કીધી છે આપણે, સફેદ હોય, તો એને આપણે કહીશું P ઓફ B બરાબર, સૂત્ર નથી લખતા, આપણે ડાયરેક્ટ જવાબ લખીએ કારણ કે આપણે પ્રશ્ન સમજવો જરૂરી છે। તો કે P ઓફ B બરાબર, P ઓફ B બરાબર તો કે સફેદ હોય તો સફેદ લખોટી કેટલી છે 8, તો કે 8 ના છેદમાં 17, દાખલો કમ્પ્લીટ આપણો 2 થઈ ગયા। ત્રીજો પ્રશ્ન, કે ત્રીજો પ્રશ્ન છે એને ઘટના C કહીએ, કે ઘટના C બરાબર, ઘટના C શું છે લીલી ન હોય, તેને આપી દઈએ લીલી ન હોય। હવે તો એને આપણે ઘટના C છે એને કહીશું P ઓફ C બરાબર, તો કે P ઓફ C બરાબર તો કે લીલી ન હોય, લીલી નહીં હોય તો લીલી 4 લખોટી એ નથી, તો કે 5 લાલ છે એ હશે અથવા તો એટલે 5 ને 8 કુલ પરિણામો કેટલા છે આપણી પાસે 13, એટલે એનો જવાબ આવશે 13 ના છેદમાં 17। ખાસ યાદ રાખજો, ભૂલ ન થાય મિત્રો, કે લીલી હોય એમ નથી પૂછ્યું, લીલી ન હોય એમ પૂછ્યું। લીલી લખોટી 4 છે તો એ નહીં હોય તો 5 આ અથવા તો સફેદ 8 આપેલી છે, એ બેમાંથી ગમે એક હશે, એટલે આ બંનેમાંથી પરિણામો એટલે 5 ને 8 કેટલા થયા 13, એટલે 13 ના છેદમાં 17। પ્રશ્નમાં ભૂલ ન થાય, પ્રશ્ન સમજવામાં ઉતાવળ ન કરતા, કારણ કે ઘણી વખત એવું થાય છે વિદ્યાર્થીઓ લીલી હોય એમ સમજે, લીલી એટલો પ્રશ્ન વાંચે એટલે આગળ જોયું લાલ હોય સફેદ હોય લીલી, લીલી ન હોય તેમ પૂછેલું છે, એટલે એ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એમાં શું કહેવા માંગે છે। તો ચાલો 10મો પ્રશ્ન જોઈએ। 10મા પ્રશ્ન શું કીધું છે, પ્રશ્નથી લખ્યો પણ તમારા પુસ્તકમાં છે જોજો। 10મો પ્રશ્ન એમ કહે કે 50 પૈસાના 100 સિક્કા છે, એટલે આપણે લખીએ આપણે કે 50 પૈસાના કેટલા સિક્કા છે 100 સિક્કા છે, 50 પૈસાના 100 સિક્કા। પછી
રૂપિયો છે, 1 રૂપિયો એના કેટલા તો કે 50 સિક્કા એના છે, 1 રૂપિયાના 50 સિક્કા અને 2 રૂપિયાના 20 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા અને ત્રીજો એની પછી આપ્યો છે કે 5 રૂપિયા છે એના કેટલા સિક્કા આપેલા છે તો કે 10 સિક્કા છે. હવે આટલી આપેલી છે અને એક ગલ્લાની અંદર માનો કે આટલા બધા સિક્કા ભેગા કરેલા છે કોઈ વિદ્યાર્થી છે. હવે એવું કહે છે કે ગલ્લાને ઊંધો કરવામાં આવે, આપણે ખબર છે તિરાડમાંથી સિક્કો નાખી એમાંથી સિક્કો પડવાની સંભાવના સમસંભાવી છે, એટલે બધા સંભાવના સરખી છે, ગમે તે પડી શકે, કોઈ વારો તારો નથી, ટૂંકમાં એવું કહીએ આપણે. હવે સમસંભાવી છે તો કે સિક્કો પડે એની સંભાવના સમસંભાવી હોય તો પેલો પ્રશ્ન આપણે એવું કીધો છે કે 50 પૈસાનો સિક્કો હોય, 50 પૈસાનો સિક્કો હોય અને બીજો પ્રશ્ન છે 5 રૂપિયાનો સિક્કો ન હોય. સમજવી જતી 50 પૈસાનો સિક્કો હોય ને 5 રૂપિયાનો સિક્કો ન હોય એનું પૂછવું છે, એ પછી સમજીએ. પહેલાં જોઈએ, હવે પહેલાં સૌથી પહેલાં આપણે દાખલામાં શું કરીએ છીએ, કુલ પરિણામ નક્કી કરીએ છીએ. કુલ પરિણામ લખીએ આપણે પહેલાં તો કે કુલ પરિણામો કેટલા છે તો કે 100 સિક્કા પ્લસ 50 સિક્કા પ્લસ 20 સિક્કા અને પ્લસ 10 સિક્કા. આ બધાનો સરવાળો કરે કુલ કેટલા સિક્કા છે, કુલ પરિણામો કેટલા છે મને મળી જશે. તો 100 વત્તા 50 150, 20 નાખી 170 અને 10 નાખી એટલે કેટલા થશે 180 પરિણામ છે આપણી પાસે. કુલ પરિણામો કેટલા છે 180. હવે તો કે હવે આપણે પેલી ઘટના છે એને નામ આપ્યું, માનો કે 1 નંબર છે એને કહીએ ઘટના એ બરાબર, એને નામ આપીએ. શું નામ આપીએ છીએ તો કે 50 પૈસાનો સિક્કો હોય. હવે સૂત્ર આપણે નથી લખતા અત્યારે, સૂત્ર આપણે ખ્યાલ જ છે, આપણે સીધો જવાબ મેળવવો છે. તો કે P ઓફ એ બરાબર, સૂત્ર આપણે લખવું હોય તો ટૂંકમાં લખશું કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા અથવા તો શક્ય તમામ પરિણામોની સંખ્યા, ટૂંકમાં લખીએ. તો કે હવે P ઓફ એ બરાબર સાનુકૂળ 50 પૈસાનો સિક્કો, તો 50 પૈસાના સિક્કા કેટલા છે તો કે 100 સિક્કા છે, એટલે સીધું જ લખીએ 100. ચાલો થઈ ગયું. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે તો કુલ પરિણામ આપણે પહેલા જ મેળવી લીધા, કેટલા છે 180. આ જવાબ આવી ગયો, પરંતુ આનો અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે તો આપવું પડે. તો પેલી વસ્તુથી કે 1 0 ઉડી ગયા તો કે હા. હવે આ બંનેને 2 હારે છેદ ઉડે, 2 પંચા 10 તો કે 2 પંચા 10 અને 2 નવા 18. આ છેદ તો આપણે છઠ્ઠા હાથમાં શીખી જ ગયા છે ઉડાડતા. તો કે હવે આનો જવાબ કેટલો આવ્યો તો કે 5/9. 5/9, એમ કે 2 9 18 માંથી 2 ઉડી ગયા અને 2 પંચા 10 માં 2 ઉડી ગયા, 5/9. હવે આના છેદ ઉડશે નહીં. આ ઘટના એ કીધું 50 પૈસાનો સિક્કો. આ ઘટના 2 શું કહે છે, બીજી ઘટના, બીજો પ્રશ્ન શું છે તો એને આપણે કહી દઈએ ઘટના બી. તો કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની વાત થાય છે કે 5 રૂપિયાનો સિક્કો નથી, એ ન હોય. 5 રૂપિયાનો સિક્કો હોય એવું કીધું હોત ને તો 10 સિક્કા છે ને 10/180. આપણને એવું 5 રૂપિયાનો સિક્કો ન હોય, ધ્યાન આપજો, ન હોય એ નથી લેવાનો. તો એ સિવાયના તો કે 50 પૈસાનો હોય, 1 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, એટલા સિક્કા હોય, 5નો નહીં હોય. તો કે હવે આપણે ઊંધું પરિણામ લખીએ તો કે P ઓફ B બરાબર, સૂત્ર શું થશે તો કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, અથવા તો ટૂંકમાં લખશું શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે તો કે સાનુકૂળ પરિણામો, તો કે સાનુકૂળ પરિણામો 5નો સિક્કો નહીં હોય તો 5નો આ સિક્કો નહીં, બાકી આ બધાય છે. તો 100 સિક્કા, 50 સિક્કા 150 ને 20 સિક્કા એટલે કેટલા છે 170 સિક્કાઓ છે. આ નહીં હોય, 5ના નહીં હોય, બાકીના ગમે શકે. સાહેબ 2નો સિક્કો પડે, 1નો પડે, 50 પૈસાનો પડે, 5નો ન હોય એવું કીધું.